નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 1 Q4 ક્વેશ્ચન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો ચેપ્ટર 1માં સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1A, જેની સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યા છે સુનિતા વિલિયમ્સ વર્કડ એઝ એ ફ્લાઇટ એન્જિનિયર, તો અહીંયા F આવશે, ફ્લાઇટ એન્જિનિયર, બરોબર. બીજું, સુનિતા's ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. ત્રીજું, શી ડીડ હર ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ચોથું, શી વોઝ બોર્ન ઇન સપ્ટેમ્બર મંથ. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યા છે, એની અંદર આવશે સુનિતા વિલિયમ્સ, એટલે આપણું વિધાન બને સુનિતા વિલિયમ્સ ઇઝ એન એસ્ટ્રોનોટ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 1B, ચૂઝ ધ કરેક્ટ આન્સર, એટલે કે અહીં પ્રશ્ન અને ત્યાર પછી એના 4 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ આપણે જવાબ તરીકે પસંદ કરવાનો છે. પહેલો પ્રશ્ન છે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, તો એનો જવાબ છે ઓપ્શન બી ઓહાયો. ત્યાર પછી આગળ બીજો ક્વેશ્ચન વેર ડઝ સુનિતા વર્ક, તો એનો આન્સર છે ઓપ્શન સી નાસા. ક્વેશ્ચન નંબર 3 વિચ આઇટમ ડીડ સુનિતા બ્રિંગ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, ઓપ્શન એ આઇડલ ઓફ ગણેશિયા. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 હુ ઇન્સ્પાયર્ડ સુનિતા, તો એનો આન્સર છે ઓપ્શન ડી મહાત્મા ગાંધી. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 વોટ ઇઝ ધ નેમ ઓફ સુનિતાઝ ફાધર, તો એનો આન્સર છે ઓપ્શન બી દીપક. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 1C, કમ્પ્લીટ ધ ઇન્ટરવ્યૂ વિથ ધ ફ્રેઝિસ ગિવન ઇન ધ બોક્સ, એટલે કે અહીં જે વાક્યો આપેલા છે બોક્સમાં તેનો ઉપયોગ કરી અને આપણે ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવાનું છે, બરાબર. અહીંયા પણ ખાલી જગ્યા જે છે તે પૂર્ણ કરવાની છે. તો જોઈએ ઇન્ટરવ્યુઅર સેઝ હેલો વોટ ઇઝ યોર નેમ. Jay says, my name is Jay. Interviewer says, where you born? Jay says, I was born at Modasa. Interviewer says, where do you study? Jay says, I study at Mathasulia Primary School. Interviewer says, when do you go to school? Jay says, I go to school at 10 o'clock. ત્યાર પછી આગળ હજી Interviewer says, who is your class teacher? Jay says, Mr. Amish Patel is my class teacher. Interviewer says, what do you play in the recess? Jay says, I play kabaddi. Interviewer says, thank you so much. Jay says, welcome. ત્યાર પછી છે એક્ટિવિટી 1D, choose the correct option and rewrite the sentences, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું વાક્ય છે યુવરાજ વિલ બ્રિંગ ઓર બ્રોટ શુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટરડે, એટલે અહીં આપણે વિલ બ્રિંગ અથવા તો બ્રોટમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તો આપણું વાક્ય અહીં બનશે યુવરાજ બ્રોટ શુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટરડે, એટલે અહીં વિલ બ્રિંગ જે છે તે નહીં આવે. બસ આ રીતે આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્ય ફરીથી લખવાનું છે. બીજાની અંદર જે વાક્ય આવશે એ થશે નેહા ગ્રેજ્યુએટેડ ફ્રોમ LD એન્જિનિયરિંગ કોલેજ. એવી જ રીતે ત્રીજાની અંદર આવશે મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનિતા ઇન હર લાઈફ. ત્યાર પછી ચોથાની અંદર આવશે દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. પાંચમાની અંદર આવશે સુનિતા વિલિયમ્સ વર્કડ એટ નાસા. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 2A, ટીક ધ ક્વેશ્ચન્સ દેટ હેઝ આન્સર ઇન ધ સેન્ટેન્સ, એટલે કે અહીં આપણને આ જે વિધાન આપેલું છે તે વિધાન અહીંયા જે 3 પ્રશ્નો આપેલા છે, આ પહેલો પ્રશ્ન, ત્યાર પછી અહીંયા બીજો અને આ ત્રીજો, આ 3 પ્રશ્નોમાંથી કોના જવાબ આ વિધાનમાંથી આપણને મળી રહે તે પ્રશ્નો સામે આપણે ટીક કરવાનું છે, બરાબર. એટલે અહીંયા જે છે તેમાંથી આપણને જવાબ મળી રહેશે. તો આ જે છે એ પ્રશ્નો હશે, બરાબર, આ પ્રશ્નો હશે. તો કયા પ્રશ્નો એવા હશે કે જેનો જવાબ આપણને આ વિધાનમાંથી મળી જાય, બરાબર, આ વિધાનમાંથી મળી જાય તે આપણે પ્રશ્નની સામે ખરાની નિશાની, બરાબર, કરવાની છે. તો પહેલું છે વાની વેન્ટ ટુ ગાંધીનગર ઓન ફ્રાઈડે, તો અહીંયા 2 ક્વેશ્ચન આવશે. પહેલું વેર ડીડ વાની ગો ઓન ફ્રાઈડે અને બીજું હુ વેન્ટ ટુ ગાંધીનગર.
તો આ બંને ક્વેશ્ચન જે છે એની સામું આપણે ટીક કરવાનું છે. અને અહીંયા આ જે છે વોટ ડીડ વાની ઈટ, બરાબર, એનો આ પ્રશ્ન જે છે એનો આ વિધાન સાથે કોઈ સંબંધ છે નહીં, બરાબર. તો જેનો સંબંધ હોય એની પડખે જ આપણે ખાનામાં ખરાની નિશાની કરવાની છે, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી બીજું, સુનિલ ઇઝ રીડિંગ અ બુક ઇન ધ રૂમ. તો અહીંયા બે ક્વેશ્ચન્સ છે. વોટ ઇઝ સુનિલ રીડિંગ, હુ ઇઝ રીડિંગ અ બુક, આ બંનેમાં ખરાની નિશાની આવશે. ત્યાર પછી ત્રીજું, યોગિતા વિલ પ્લે ચેસ એટ સ્કૂલ ટુમોરો. તો એમાં આપણા જવાબ તરીકે ત્રણેય ક્વેશ્ચન જે છે એમાં આપણે નિશાની કરવાની છે ખરાની, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી ચોથું, જયરાજ સિંગ્સ પ્રેયર એટ સ્કૂલ. તો એમાં આવશે અહીંયા વેર ડઝ હી સિંગ પ્રેયર અને હુ સિંગ પ્રેયર. અહીંયા આ ઈ નહીં આવે, બરાબર, SCHOOL સ્કૂલ. ત્યાર પછી આગળ જોઈએ પાંચમું, નરેશ ક્લીન ધ રૂમ યસ્ટરડે. તો એની સામે અહીંયા ત્રણેય ક્વેશ્ચન જે છે એમાં નિશાની આવશે ખરાની. આગળ ત્યાર પછી એક્ટિવિટી 2B, મેક ક્વેશ્ચન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે ઉદાહરણ મુજબ આપણે અહીં પ્રશ્ન બનાવવાના છે. ઉદાહરણ છે રાહુલ ઇઝ પ્લેઇંગ એટ સ્કૂલ. તો અહીંયા ક્વેશ્ચન છે વેર ઇઝ રાહુલ પ્લેઇંગ. તો આ મુજબ આપણે પ્રશ્ન બનાવવાના છે. પહેલું છે કોમલ અરાઇવડ એટ ધ ટેમ્પલ. વેરથી પ્રશ્ન આપણે બનાવવાનો છે. તો પ્રશ્ન બનશે વેર ડીડ કોમલ અરાઇવ. ત્યાર પછી બીજું, ઈશાંત વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન અહીંયા વુથી બનાવવાનો છે. તો ક્વેશ્ચન બનશે હુ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ. તો આ રીતે ત્રીજો આપણો ક્વેશ્ચન બને વેન ડીડ સત્યમ બાય ધ બુક. ત્યાર પછી એવી જ રીતે ચોથો ક્વેશ્ચન બનશે વોટ ડીડ વીરેન ઓર્ડર ઇન ધ ફેર. પાંચમો ક્વેશ્ચન બને હાઉ મેની લાયન્સ ડીડ નયન સી અંડર ધ ટ્રી. છઠ્ઠો ક્વેશ્ચન આપણો બને હાઉ મચ મિલ્ક ડઝ શી વોન્ટ. સાતમો ક્વેશ્ચન બને આપણો વેર ડીડ ઋતુ લાફ લાઉડલી. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2C, રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક 5 ક્વેશ્ચન્સ. એટલે કે અહીં આપણને જે ફકરો આપેલો છે, પેરેગ્રાફ આપેલો છે, તેને આપણે વાંચવાનો છે અને મેક 5 ક્વેશ્ચન્સ એટલે કે 5 પ્રશ્નો બનાવવાના છે, બરાબર. તો આ ફકરાના આધારે આપણે 5 પ્રશ્નો કંઈક આ રીતે બનાવી શકીએ કે વેર ડીડ કિરીટ ગો, વોટ ડીડ કિરીટ બાય એટ ધ ટોય શોપ, ફોર whom ડીડ કિરીટ બાય ધ ટોયસ, હાઉ મચ મની ડીડ કિરીટ પે ફોર ધ ટોયસ. અને પાંચમો ક્વેશ્ચન છે વોટ ડીડ કિરીટ બાય એટ ધ ગ્રોસરી શોપ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 3, સોલ્વ ધ riddles એન્ડ રાઇટ ધ આન્સર. એટલે કે અહીં જે ઉખાણાઓ આપેલા છે તેને આપણે સોલ્વ કરવાના છે, બરાબર, અને એનો જવાબ લખવાનો છે. પહેલું છે ઇટ હેઝ હેન્ડ્સ એન્ડ અ ફેસ બટ કાન્ટ હોલ્ડ એનીથિંગ ઓર સ્માઇલ. એટલે કે તેને હાથ અને મુખ, મોઢું છે પણ તે કાંઈ હાથમાં પકડી નથી શકતા, અને સ્માઇલ એટલે કે હસી શકતા નથી. તેને હાથ અને પગ છે પણ તે પકડી નથી શકતું અને હસી નથી શકતું. આ ટાઈપનું ઉખાણું છે. તો આનો આન્સર શું આવશે? ક્લોક આવશે, બરાબર. તો આ રીતે આપણે જે ઉખાણા પૂછેલા છે તેના જવાબ અહીંયા કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી ગોતી અને લખવાના છે. બીજું, ઇટ બિલોંગ્સ ટુ યુ બટ યોર ફ્રેન્ડ્સ યુઝ ઇટ મોર. વોટ ઇઝ ઇટ? એટલે કે તે તમારું છે પણ તમારો મિત્ર તેને વધારે ઉપયોગ કરે છે, તો તે શું છે? તો એનો આન્સર છે યોર નેમ, તમારું નામ, બરાબર. તમારું નામ તમારા કરતાં તમારા મિત્રો વધારે ઉપયોગમાં લે છે. ત્યાર પછી આગળ ત્રીજાની અંદર આન્સર આવશે કેટ, બરાબર. કેટ્સ મધર હેઝ 3 ચિલ્ડ્રન, સ્નેપ, ક્રેકલ એન્ડ બ્લેન્ક સ્પેસ. એટલે કે કેટની માતાને 3 બાળકો હતા. પહેલું બાળક સ્નેપ, બીજું બાળક ક્રેકલ, તો ત્રીજું બાળક કયું હશે? તો કે કેટ જ હોય, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી ચોથું, આઈ હેવ અ ટેલ એન્ડ અ હેડ બટ નો બોડી, વોટ એમ આઈ? તો અહીંયા શબ્દ બે આપણે જોઈએ ટેલ અને હેડ, એટલે કે કાંટ અને છાપ જો જોઈએ તો આપણને ખબર પડી જાય કે જવાબ શું આવે? કોઈન આવે, બરાબર. અહીંયા વિધાન એવું કહેવા માગે છે કે મારે માથું અને પૂંછડી બંને છે પણ શરીર નથી, બરાબર. તો હું કોણ છું? પણ અહીંયા ટેલ શબ્દ અને હેડ શબ્દ બે આપણે જોઈએ તો જવાબ કોઈન આવે, બરાબર. આગળ ત્યાર પછી પાંચમું, ઇટ ગેટ્સ વેટ એઝ ઇટ ડ્રાઈસ.
તો એમાં આવશે ટોવેલ. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 4A, રીડ ધીસ વર્ડ્સ અલાઉડ. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેને તમારે વાંચવાના છે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 4B, રીડ વિથ રાઇમ. એટલે કે અહીંયા જે રાઇમ છે તેને વાંચવાનું છે. સ્માર્ટ, પાટ, કાટ. ત્યાર પછી છે અગેઇન, રેઇન, પેઇન, સ્ક્રીન, ગ્રીન, ક્વીન, રાઇટ, નાઇટ, ટાઇટ, બેસ્ટ, ટેસ્ટ, રેસ્ટ, ચાન્સ, ડાન્સ, પ્રાન્સ, ગિફ્ટ, લિફ્ટ, રિફ્ટ, સીટ, બીટ, હીટ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 4C, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં આપણને જે ફકરો આપેલો છે તેને આપણે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નો જોઈએ. પહેલો, બ્લેન્ક સ્પેસ ખાલી જગ્યા ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. તો એનો આન્સર થશે ઓપ્શન ડી, મિસ્ટર પરમાર. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, વોટ ઇઝ મિસ્ટર બ્રાઇટ. તો એનો આન્સર છે મિસ્ટર બ્રાઇટ ઇઝ સ્કોરર. ઇટ ઇઝ મિસ્ટર પરમાર્સ ઓન લેપટોપ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર. તો એનો આન્સર છે ધેર આર 9 કન્ટેસ્ટન્ટ્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ઇઝ મિસ્ટર પરમાર ઇઝ ધ પ્રિન્સિપલ. તો એનો આન્સર છે નો, મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપલ. ક્વેશ્ચન નંબર 5, હુ ઇઝ ધ ઇંગ્લિશ ટીચર. તો આન્સર છે મિસ્ટર પરમાર ઇઝ ધ ઇંગ્લિશ ટીચર. ક્વેશ્ચન નંબર 6, મિસ્ટર પરમાર ઇઝ ધ એક્સપર્ટ. ટ્રુ ઓર ફોલ્સ. તો એનો આન્સર છે ફોલ્સ. ત્યાર પછી આગળ 7મો ક્વેશ્ચન, વેર આર ધ કોમ્પ્યુટર સ્ક્રીન્સ. તો એનો આન્સર છે ઓપ્શન ડી, ઇન ફ્રન્ટ ઓફ ધ કન્ટેસ્ટન્ટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એન્ટોનિમ ઓફ સ્ટોપ. એટલે કે સ્ટોપ શબ્દનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે તો એ થશે સ્ટાર્ટ. ત્યાર પછી આગળ અહીં આપણને એક પેરેગ્રાફ આપેલો છે, બરાબર. આ ફકરો જે છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી આગળ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ. તો એનો આન્સર છે ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ટેક ટુ આન્સર. તો એનો આન્સર છે નંદિતા ટુક ઓનલી 3 સેકન્ડ્સ ટુ આન્સર. ત્રીજો ક્વેશ્ચન, નંદિતા સોની વન ધ ફર્સ્ટ રાઉન્ડ. ટ્રુ ઓર ફોલ્સ. તો એનો આન્સર છે ફોલ્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, સિનોનિમ ઓફ ફાસ્ટ. એટલે કે આપણે ફાસ્ટનો સમાનાર્થી શબ્દ લખવાનો છે તો એનો સમાનાર્થી શબ્દ ક્વિક અથવા રેપિડ અથવા તો સ્પીડી, તમે કાંઈ પણ લખી શકો છો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, વિલ ધ કન્ટેસ્ટન્ટ હેવ ક્વેશ્ચન્સ ઓન ધેર કોમ્પ્યુટર સ્ક્રીન્સ. તો એનો આન્સર છે યસ, ધ કન્ટેસ્ટન્ટ વિલ હેવ ક્વેશ્ચન્સ ઓન ધેર કોમ્પ્યુટર સ્ક્રીન્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, ધ વિનર વિલ કમ ટુ ધ. આન્સર છે ઓપ્શન ડી, સ્માર્ટ સીટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 7, એન્ટોનિમ ઓફ આન્સર. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે. કોનો? તો કે આન્સર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ક્વેશ્ચન. ત્યાર પછી આગળ અહીં પણ એક પેરેગ્રાફ આપેલો છે તો આ ફકરાને આપણે વ્યવસ્થિત રીતે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં પહેલું છે બ્લેન્ક સ્પેસ, ટ્રાયડ હાર્ડ. તેનો આન્સર છે નંદિતા ટ્રાયડ હાર્ડ. ક્વેશ્ચન નંબર 2, હુ વિલ આસ્ક ક્વેશ્ચન્સ. આન્સર છે મિસ્ટર પરમાર વિલ આસ્ક ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 3, ઇચ કરેક્ટ આન્સર વિલ ગીવ યુ અ દાબેલી. ટ્રુ ઓર ફોલ્સ. તેનો આન્સર છે ફોલ્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હાઉ મચ ઇઝ ધ સ્કોલરશિપ. તો આન્સર છે દેર ઇઝ 200 રૂપીઝ સ્કોલરશિપ એવરી મંથ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, મિસ ટિક ટિક ઇઝ એ. આન્સર છે ઓપ્શન બી, ક્લોક. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, હાઉ મેની હેલ્પલાઇન્સ આર ધેર. તેનો આન્સર છે દેર આર 3 હેલ્પલાઇન્સ. ત્યાર પછી હવે આગળ ક્વેશ્ચન નંબર 7, ડીડ નંદિતા સક્સીડ લાસ્ટ યર. તેનો આન્સર છે નો, શી ડીડ નોટ સક્સીડ લાસ્ટ યર. ક્વેશ્ચન નંબર 8, વિચ વર્ડ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ રાઇટ. તો એનો આન્સર આવશે કરેક્ટ. ત્યાર પછી આગળ અહીં પણ એક ફકરો આપેલો છે જે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે હુ વન અનધર ગિફ્ટ. તો આન્સર છે નંદિતા વન અનધર ગિફ્ટ. ક્વેશ્ચન નંબર 2, વિચ ગેમ ડઝ નંદિતા પ્લે. તો એનો આન્સર છે નંદિતા પ્લેઝ હોકી. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, બ્લેન્ક સ્પેસ ખાલી જગ્યાની અંદર આવશે નંદિતા. નંદિતા વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. ક્વેશ્ચન નંબર 4, વિચ અવોર્ડ ડીડ નંદિતા વિન. આન્સર છે નંદિતા વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ.
ક્વેશ્ચન નંબર 5, અ વર્ડ ફોર અ સ્પોર્ટ કોમ્પિટિશન. તો આન્સર છે ટુર્નામેન્ટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 6, એન્ટોનિમ ઓફ રોંગ, એટલે કે રોંગ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાનો છે, જે થશે રાઈટ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર F, રીડ ધ એક્ટિવિટી નંબર 4 ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ ફાઇન્ડ હુ સેડ ધીસ. એટલે કે એક્ટિવિટી નંબર 4ની ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે છે તે એક્ટિવિટી આપણે વાંચવાની છે અને અહીં આ વાક્ય કોણ બોલે છે તે આપણે કહેવાનું છે. પહેલું, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. તો આ વાક્ય બોલે છે વિકાસ. ત્યાર પછી બીજું, ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ. તો આન્સર છે મિસ્ટર પરમાર. ત્રીજું, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, નંદિતા. ચોથું, ઓકે નંદુ, આઈ એમ રેડી. તો આ વાક્ય બોલે છે નંદિતા ઇઝ આંટી, નંદિતાઝ આંટી. બરાબર, આ વાક્ય બોલે છે નંદિતાઝ આંટી. ત્યાર પછી પાંચમું વાક્ય, વેલ પ્લેડ નંદિતા. આ વાક્ય બોલે છે મિસ્ટર પરમાર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી G, રીડ ધ એક્ટિવિટી 4 ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન સિક્વન્સીસ. એટલે કે એક્ટિવિટી 4ની ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એ એક્ટિવિટી આપણે વાંચવાની છે અને અહીં જે વાક્ય આપેલા છે તેને આપણે ક્રમમાં ગોઠવવાના છે. સૌથી પહેલું વાક્ય આવશે, વિકાસ વેલકમ્ડ એવરીવન ટુ સ્મિથ વિદ્યાલય. ત્યાર પછી બીજું વાક્ય આવશે, નંદિતા કેમ ટુ ધ સ્માર્ટ સીટ. ત્રીજું વાક્ય આવશે, નંદિતા વોન ધ ફર્સ્ટ ગિફ્ટ. ચોથું, નંદિતા કોલ્ડ હર આંટી. અને છેલ્લું વાક્ય આવશે, નંદિતા ગેવ ધ રોંગ આન્સર. તો આ 5 વાક્યોને અહીં લખેલા છે. બરાબર, તો આ મુજબ તમારે 5 વાક્યને ક્રમમાં લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર H, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એન્ડ રીરાઇટ. એટલે કે અહીં સાચો વિકલ્પ જે છે તે આપણે પસંદ કરવાનો છે અને વાક્ય જે છે તેને અર્થપૂર્ણ બનાવવાનું છે અને ફરીથી લખવાનું છે. એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવી અને ફરીથી લખવાનું છે. તો અહીં અર્થપૂર્ણ વાક્ય બનશે, નંદિતા વોઝ ધ વિનર ઓફ ધ ટુર્નામેન્ટ. એટલે અહીંયા વિન શબ્દ નહીં આવે. બરાબર, એવી જ રીતે બીજો વાક્ય શું આવશે, ધેર વેર 9 કન્ટેસ્ટન્ટ્સ. ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે અહીં, નંદિતા વોઝ કન્ફ્યુઝડ ઇન ગિવિંગ ધ આન્સર. ત્યાર પછી ચોથું વાક્ય, ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ ડિસ્ટર્બન્સ. પાંચમું વાક્ય, નંદિતા ઇઝ પ્લેયર ઓફ હોકી. ત્યાર પછી એક્ટિવિટી I, ચેન્જ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન એક્ઝામ્પલ. એટલે કે ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરવાનો છે. ઉદાહરણ છે અહીં, મિસ્ટર પરમાર સેઝ આઈ ગો ટુ ભુજ. તો અહીં વાક્યમાં ફેરફાર કરેલો છે, મિસ્ટર પરમાર ગોઝ ટુ ભુજ. તો આ મુજબ આપણે વાક્ય ફેરવવાના છે અને લખવાના છે. પહેલું, નંદિતા સેઝ આઈ એમ સો લકી. તો એને આપણે કંઈક આ રીતે લખી શકીએ કે નંદિતા સેઝ શી ઇઝ સો લકી. ત્યાર પછી બીજું, આંટી સેઝ આઈ એમ રેડી. તો આ પ્રમાણે લખી શકીએ કે આંટી સેઝ શી ઇઝ રેડી. ત્યાર પછી આગળ ત્રીજું, નંદિતા સેઝ આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. નંદિતા સેઝ શી વોન્ટ્સ ટુ કોલ હર આંટી. ચોથું, મિસ્ટર પરમાર સેઝ આઈ એમ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. મિસ્ટર પરમાર સેઝ હી ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન. ત્યાર પછી પાંચમું, વિકાસ સેઝ આઈ વેલકમ યુ. તો વિકાસ સેઝ હી વેલકમ્સ યુ. ત્યાર પછી આગળ એક્ટિવિટી J, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર્સ. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાના છે. બરાબર, એટલે કે આલ્ફાબેટના ક્રમ મુજબ ગોઠવવાના છે. તો પહેલું આવશે અરેન્જ, ત્યાર પછી બ્રાઇટ, ડિસિપ્લિન, ઈગર, ફિલ્ડ, પ્રેઇઝ, વોઇસ, વન્ડરફુલ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 5 એ, રીડ ધ ટાઈમલાઇન એન્ડ ફ્રેમ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે ટાઈમલાઇન 1 આપેલી છે તેને આપણે વ્યવસ્થિત રીતે વાંચવાની છે અને ત્યાર પછી પ્રશ્નો બનાવવાના છે આપણે. તો ટાઈમલાઇન 1 જે છે તે સ્વામી વિવેકાનંદ વિશે આપેલી છે. બરાબર, જે આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નો બનાવવાના છે. તો પ્રશ્ન છે અહીં, વેન વોઝ સ્વામી વિવેકાનંદ બોર્ન. ત્યાર પછી બીજું, વેર વોઝ સ્વામી વિવેકાનંદ બોર્ન. ત્રીજું,
વેન ડીડ સ્વામી વિવેકાનંદ રેપ્રેઝેન્ટ ઇન્ડિયા એટ ધ પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ ઇન શિકાગો. ચોથું, વોટ ડીડ સ્વામી વિવેકાનંદ ઇસ્ટેબ્લિશ ઇન 1897. પાંચમું, વેન ડીડ સ્વામી વિવેકાનંદ પાસ અવે. તો આ મુજબના વાક્યો આપણે અહીં બનાવવાના છે. ત્યાર પછી હવે આગળ જોઈએ. બીજી ટાઈમલાઈન અહીં આપેલી છે શિવાજી મહારાજ વિશેની. તો આ ટાઈમલાઈન આપણે વ્યવસ્થિત રીતે વાંચવાની છે, તેનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નો બનાવવાના છે. પહેલું, વેન વોઝ શિવાજી મહારાજ બોર્ન. ત્યાર પછી બીજું, વેર વોઝ શિવાજી બોર્ન. ત્રીજું, વેન ડીડ શિવાજી બીકમ ધ કિંગ. ચોથો ક્વેશ્ચન, વોટ વોઝ શિવાજી નોન ફોર. પાંચમો ક્વેશ્ચન, વેન ડીડ શિવાજી પાસ અવે. ત્યાર પછી હવે આગળ જોઈએ. એક્ટિવિટી બી, પ્રિપેર ટાઈમલાઈન ઓફ યોર મધર. એટલે કે તમારી મમ્મી વિશે અહીં ટાઈમલાઈન બનાવવાની છે. યર તો એની અંદર આવશે 1989. બોર્ન એટ પોરબંદર. વિદ્યાર્થી મિત્રો, તમારે આ મુજબ બનાવવાનું છે, બરાબર. તમારે અહીં તમારા મમ્મીના જન્મનું વર્ષ લખવાનું છે, એમનો જન્મ ક્યાં થયો તે લખવાનું છે, બરાબર. આ એક ફોર્મેટ છે, આ મુજબ તમારે તમારા મમ્મી વિશે લખવાનું છે. ત્યાર પછી આ દરેક વસ્તુ જે છે એ તમારે લખવાની છે. પહેલા ધોરણની અંદર અભ્યાસ કયા વર્ષે કર્યો, તેમને 10મું ધોરણ કયા વર્ષે પાસ કર્યું, તેમના લગ્ન કયા વર્ષે થયા, તે દરેક વસ્તુ લખવાની છે, બરાબર. ફ્રેમ 5 ક્વેશ્ચન્સ ફ્રોમ ધ ટાઈમલાઈન. પહેલો ક્વેશ્ચન, વેર વોઝ યોર મધર બોર્ન. તો આ મુજબ તમારે પ્રશ્નો લખવાના છે એના, બરાબર. બીજો ક્વેશ્ચન, વેન વોઝ યોર મધર બોર્ન. ત્રીજો, વેન વોઝ શી પાસ્ડ હર 10th એક્ઝામ. ચોથો ક્વેશ્ચન, વેન વોઝ શી મેરીડ. અને પાંચમો ક્વેશ્ચન, વેન વોઝ શી ઇન ક્લાસ 1. ત્યાર પછી હવે આગળ છે, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર મધર. જેમાં પહેલું છે, માય મધર નેમ ઇઝ. તો અહીંયા તમારે તમારી માતાનું નામ લખવાનું છે, બરાબર. તમારી મમ્મીનું નામ લખવાનું છે અહીંયા. બીજું, શી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1989. તો અહીંયા તમારે તમારી મમ્મીનું જન્મસ્થળ અને જન્મનું વર્ષ લખવાનું છે, બરાબર. ત્રીજું જોઈએ ત્યાર પછી, શી સ્ટાર્ટેડ ક્લાસ 1 ઇન 1995. ચોથું, શી સક્સેસફુલી પાસ્ડ હર 10th સ્ટાન્ડર્ડ ઇન 2005. પાંચમું, શી ગોટ મેરીડ ઇન 2014. છઠ્ઠું વાક્ય, આઈ લવ માય મધર સો મચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારા મમ્મીએ જ્યારે 10મું ધોરણ પાસ કર્યું તે વર્ષ, તેમના લગ્ન થયા તે વર્ષ, પહેલા ધોરણની અંદર અભ્યાસ કર્યો તે વર્ષ, આ દરેક વર્ષ તમારે તમારા મમ્મીના મુજબ લખવાનું છે, બરાબર. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6, રાઇટ ધ ઓપ્શન્સ ફોર ધ ગિવન ક્વેશ્ચન્સ. એટલે કે હવે આપણને અહીં પ્રશ્નો આપી દીધેલા છે, પ્રશ્નો જે છે તે આપી દીધેલા છે અને વિકલ્પો જે છે તે વિકલ્પો આપણે આપવાના છે, બરાબર. વિકલ્પો આપણે આપવાના છે. પહેલો ક્વેશ્ચન જોઈએ, હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતના પ્રધાનમંત્રી કોણ છે. તો એના વિકલ્પ અહીં A, B, C અને D એ વિકલ્પો આપણે આપવાના છે, બરાબર. વિકલ્પ A નરેન્દ્ર મોદી, વિકલ્પ B રાહુલ ગાંધી, વિકલ્પ C અરવિંદ કેજરીવાલ અને વિકલ્પ D અમિત શાહ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આપણા દેશ ભારતના પ્રધાનમંત્રી કોણ છે તેની ખબર છે, બરાબર, નરેન્દ્ર મોદી. તો એ સિવાય બાકીના 3 વિકલ્પો તમે કોઈ પણ લખી શકો છો. એવું નહીં કે અહીંયા જે વિકલ્પો લખેલા છે તે જ લખવા, બરાબર. તમે તમારા મુજબ કોઈ પણ વિકલ્પ લખી શકો છો. આપણો જે જવાબ છે એ આ વિકલ્પોની અંદર આવી જવો પડે કોઈ એકમાં, A, B, C કે D કોઈ પણ એકમાં, બરાબર. તો તમે તમારી મુજબ પણ અહીં વિકલ્પો લખી શકો છો. ત્યાર પછી આગળ બીજો ક્વેશ્ચન, વિચ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. અહીં 4 ઓપ્શનમાં આપણે લખશું સુરત, ગાંધીનગર, અહેમદાબાદ અને રાજકોટ. તમે તમારા મુજબ પણ આ ઓપ્શન લખી શકો છો. ત્રીજો ક્વેશ્ચન, વેન ઇઝ ઉત્તરાયણ. તો અહીં 4 ઓપ્શનમાં આપણે લખશું 15th ઓગસ્ટ, 2nd ઓક્ટોબર, 14th જાન્યુઆરી, 26th જાન્યુઆરી, બરાબર. તમે તમારા મુજબ પણ આ વિકલ્પો લખી શકો છો. આગળ ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, હાઉ મેની વ્હીલ્સ ડઝ ધ બાઇસિકલ હેવ. તો 4 ઓપ્શનમાં ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3, ઓપ્શન D 4. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5,
વેર ઇઝ કાંકરિયા લેક? તો ઓપ્શન એ સુરત, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી અહેમદાબાદ, ઓપ્શન સી રાજકોટ. ત્યાર પછી હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 6. વિચ કલર ઇઝ નોટ ધેર ઇન ધ રેઇનબો? ઓપ્શન એ રેડ, ઓપ્શન બી ગ્રીન, ઓપ્શન સી બ્રાઉન, ઓપ્શન ડી બ્લુ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 7. ફ્રોમ વેર ડઝ ધ સન રાઇઝ? ઓપ્શન એ વેસ્ટ, ઓપ્શન બી નોર્થ, ઓપ્શન સી સાઉથ, ઓપ્શન ડી ઈસ્ટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 8. હુઝ ફાધર ઇઝ લોર્ડ શિવા? ઓપ્શન એ કૃષ્ણ, ઓપ્શન બી ગણેશા, ઓપ્શન સી રામ, ઓપ્શન ડી હનુમાન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 9. હુ ઇઝ ધ મોનિટર ઇન યોર ક્લાસ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા ક્લાસ વિશે તમારે લખવાનું છે, બરાબર, કે તમારા ક્લાસનો મોનિટર કોણ છે? તો તમારે તમારા વર્ગના 4 વિદ્યાર્થીઓના નામ અહીં લખવાના છે, જેમાંથી કોઈ પણ એક તમારા વર્ગનો મોનિટર હશે અને બાકીના 3 બીજા નામ હશે. અહીં વિકલ્પમાં એ રિયા, વિકલ્પ બી આરવ, વિકલ્પ સી મેહુલ અને વિકલ્પ ડી અનન્યા લખેલા છે, બરાબર. તમારે તમારા ક્લાસ રૂમ મુજબ લખવાનું છે. ત્યાર પછી આગળ 10મો ક્વેશ્ચન. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? ઓપ્શન એ 5 AM, ઓપ્શન બી 7 AM, ઓપ્શન સી 11 AM, ઓપ્શન ડી 10:30 PM. ત્યાર પછી હવે આગળ જોઈએ અરેન્જ ધ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર ટુ મેક મિનિંગફુલ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે, વર્ડ્સ આપેલા છે, તેને આપણે કરેક્ટ ઓર્ડર એટલે સાચા ક્રમમાં લખવાના છે, જેથી આપણો પ્રશ્ન જે છે તે અર્થપૂર્ણ બને. શબ્દોને વ્યવસ્થિત રીતે ગોઠવીને અર્થપૂર્ણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો આપણને અહીં પહેલા શબ્દ છે ડુ, લીવ, વેર, યુ. તો આપણું ક્વેશ્ચન શું બનશે? વેર ડુ યુ લીવ? ત્યાર પછી એવી જ રીતે બીજો ક્વેશ્ચન, વિચ ઇઝ યોર પેન? ત્રીજાની અંદર આવશે હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ યોર સ્કૂલ? ત્યાર પછી ચોથાની અંદર આવશે વેર આર ધે પ્લેઇંગ ક્રિકેટ? પાંચમામાં આવશે વોટ ડીડ શી કુક યસ્ટરડે? છઠ્ઠામાં આવશે હાઉ મેની મેંગોઝ આર ધેર ઇન ધ બોક્સ? સાતમામાં હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? ત્યાર પછી આઠમાની અંદર આવશે વેન વિલ શી મીટ યુ? નવમાની અંદર વોટ વોઝ મેહુલ રાઇટિંગ યસ્ટરડે? દસમાની અંદર આવશે વોટ કેન ધ એલિફન્ટ્સ ઈટ? ત્યાર પછી આગળ હવે એક્ટિવિટી નંબર 8 એ સ્ટડી ધ પિક્ચર. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે, ચિત્ર વ્યવસ્થિત રીતે જોવાનું છે. અને આગળ સૂચના છે કે રીડ ધ વર્ડ્સ એન્ડ કેન્સલ વિચ આર નોટ રિલેટેડ ટુ ધ પિક્ચર. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે વાંચવાના છે અને આ જે ચિત્ર આપેલું છે તે ચિત્ર સંબંધિત ન હોય તેવા શબ્દોને આપણે ચેકવાના છે, બરાબર. તો આપણે જોઈએ તો એ ચિત્રની અંદર આપણને બસ દેખાય છે, મુસાફરો દેખાય છે અને અહીંયા બસ સ્ટેશન જેવું પણ છે, બસ સ્ટોપ જેવું છે, બરાબર. તો અહીંયા બસ સ્ટેશન અને બસીસ તો આ ચિત્રની સાથે સંબંધ ધરાવે છે, બરાબર. પણ ત્યાર પછીનો શબ્દ છે પ્લેન, આ ચિત્ર સાથે સંબંધ ધરાવતો નથી, એટલા માટે આ શબ્દને આપણે કેન્સલ કરી નાખશું. એવી જ રીતે ગાર્ડન શબ્દ કેન્સલ થશે, બરાબર. ત્યાર પછી રનિંગ ફોર ટ્રેન આ શબ્દ પણ કેન્સલ થશે અને સ્કૂલ શબ્દ પણ કેન્સલ થશે. બાકીના શબ્દો જે છે તે આ ચિત્ર સાથે સંબંધ ધરાવે છે, બરાબર. એટલે એટલા શબ્દો એમનામાં આવશે. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી બી, નાવ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ધેટ આર લેફ્ટ. એટલે કે હવે અહીં જે શબ્દો વધેલા છે, બરાબર, આ દરેક શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે, બરાબર. તો વાક્ય કંઈક આ મુજબ આપણે બનાવી શકીએ, જેમાં પહેલું વાક્ય છે પીપલ આર વેઇટિંગ ફોર ધ બસ એટ ધ બસ સ્ટેશન. બીજું ધ પેસેન્જર્સ આર ગેટિંગ ઇન ટુ ધ બસીસ. ત્રીજું સમ પીપલ આર કેરિંગ લગેજ એન્ડ બેગ્સ. ચોથું દેર આર મેની બસીસ એટ ધ બસ સ્ટેશન. પાંચમું ધ બસ સ્ટેશન ઇઝ વેરી બિઝી. છઠ્ઠું પેસેન્જર્સ આર સ્ટેન્ડિંગ નિયર ધ બસીસ. સાતમું સમ પીપલ આર વોકિંગ વિથ બેગ્સ. આઠમું અ ગ્રુપ ઓફ પીપલ ઇઝ સ્ટેન્ડિંગ નિયર અ રેડ બસ. નવમું ધ બસીસ આર રેડી ટુ લીવ ધ સ્ટેશન. દસમું એવરીવન લુક્સ બિઝી એટ ધ બસ સ્ટેશન. ત્યાર પછી હવે આપેલી છે ફન એક્ટિવિટી, જેની સૂચના છે કે ટેલ યોર ફ્રેન્ડ્સ ટુ રીડ ધીસ અલાઉડ. એટલે કે તમારા મિત્રોને
આ જોરથી વાંચવા કહો. શી સેલ્સ સી શેલ્સ બાય ધ સી શ્યોર. ધ શેલ્સ શી સેલ્સ આર શ્યોરલી સી શેલ્સ. સો ઇફ શી સેલ્સ shells on the seashore, I'm sure she sells seashore shells. તો આ જે છે તમારા મિત્રને જોરથી વાંચવા કહેવાનું છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 1 તેના તમામ એક્ટિવિટીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.